નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે ક્યાંક હતી 23 એપ્રિલ અને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટે સારી એવી રેન્જ બનાવી અને રેન્જ પણ એ જ જગ્યાએ કે જ્યાં આપણે પાછળના લેવલ મૂકેલા હતા કે પાછળના લેવલ કે પાછળના વિડીયોમાં પણ વાત હતી કે માર્કેટમાં ગેપ અપ જોવા મળે તો આપણે પેલો વ્યૂ આપણો પુટ સાઈડનો હશે અને જો વધારે માર્કેટ ડાઉન આવી જાય તો બાઇંગ જોવા મળશે. પણ માર્કેટે એ જ રેન્જમાં જે રેઝિસ્ટન્સ ઝોન નીચે એકવાર આવી ગયું પછી માર્કેટ ક્યાંય રેઝિસ્ટન્સ ઝોન પાસે બેંક નિફ્ટીમાં ગયું નથી અને સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ ક્યાંય 426 વાળું લેવલ હજી પણ બ્રેક નથી થયું અને માર્કેટ એના નીચે સાઇડવેઝ એક ઝોનમાં હતું. પ્લસમાં આપણે લાઈવ પણ હતા તો લાઈવમાં પણ મેં વાત કરી હતી કે માર્કેટ અહીંયા 150 પોઈન્ટની રેન્જમાં છે તો આ 150 પોઈન્ટ કાઢી નાખો તો પછી કાંઈ ખાટા મોરું ન થઈ જાય, કારણ કે માર્કેટમાં મુવમેન્ટ સારી પણ આવે છે અને જ્યારે માર્કેટ સાઇડવેઝ હોય ત્યારે ઘણા લોકો પૈસા પણ ગુમાવે છે. તો આવા સાઇડવેઝ માર્કેટમાં નો એન્ટ્રી કરો તો પણ ચાલે, એટલા માટે જો એવું પણ ક્યાંય માયના હોય અને નો એન્ટ્રી કરી હોય તો પણ આ માર્કેટમાં ક્યાંક સારું એવું રહ્યું હોય અને જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું હશે એને રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટે સારી એવી 2-3 વાર મુવમેન્ટ જોવા મળી કે માર્કેટ વારંવાર રેઝિસ્ટન્સ ઝોન પાસેથી આવે અને અહીંયાથી પુટની મુવમેન્ટ જોવા મળે તો માર્કેટમાં ક્યાંક રેન્જ હતી તો રેન્જમાં પણ કામ કર્યું હોય તો પણ ક્યાંક સારું રહે. અને જો રેન્જમાં કામ ન કર્યું હોય એને લેવલ નાખ્યા હતા એ પ્રમાણે આપણે વાત કરી હતી કે સવારમાં જ માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે તો ત્યારે પુટની મુવમેન્ટ સારી જોવા મળશે. તો સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ માર્કેટે 50 પોઈન્ટ પ્લસની એક સારી એવી પુટની મુવમેન્ટ જોવા મળી હતી અને જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં પણ સવારમાં જે પેલો ટ્રેડ હતો માર્કેટે જેના નીચે આવીને પછી એના નીચે હોલ્ડ કરીને પણ 174 પોઈન્ટની ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી તો એ પણ ક્યાંક સારી હતી, કારણ કે જે લોકો ટુમોરોનો વિડીયો જોવે છે એમને ક્યાંક માર્કેટમાં થોડુંક સારું રહ્યું હશે અને જે લોકો લેવલમાં કામ કરે છે એમને પણ ક્યાંક સારું રહ્યું હશે સારી એન્ટ્રી માટે. તો ચલો હવે વાત કરી લઈએ 24 એપ્રિલ એટલે કે કાલના દિવસે. અને કાલના દિવસે જોવા જઈએ તો બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે અને આજે લાઈવમાં એ પણ એક વાત હતી કે જો આજના દિવસે માર્કેટ સાઇડવેઝ રહી જાય છે તો ફરીવાર કાલના દિવસે માર્કેટમાં એક મુવમેન્ટની આશા હશે, કારણ કે માર્કેટ 2 દિવસથી થોડુંક રેન્જમાં છે તો એની પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળે એટલા માટે. તો ચલો ફરીવાર કાલના દિવસે એટલે કે 24 એપ્રિલે માર્કેટ ઓપન થાય છે ગેપ અપ. તો ફરીવાર જો માર્કેટ વધારે ગેપ અપ ઓપન થાય છે 500ના ઝોન પાસે તો ત્યારથી ફરીવાર એકવાર માર્કેટ હજી પાછું આવી શકે છે કે 117 અથવા 200ના ઝોન પાસે. તો ફરીવાર માર્કેટ 500ના ઝોન પાસે ઓપન થાય ત્યારે એક વ્યૂ છે એ પુટ સાઈડ નો રાખી શકાય, ત્યારે જે માર્કેટમાં એક પુટ લઈ શકાય. જો 500ના ઝોન પાસે ઓપન થાય તોની વાત છે, વધારે પડતું ગેપ અપ ઓપન. પણ માર્કેટ વધારે પડતું ગેપ અપ ઓપન નથી થતું અને માર્કેટ ઓપન થાય છે 200 વાળા ઝોન પાસે. હવે જો માર્કેટ 200 વાળા ઝોન પાસે ઓપન થાય છે અને 200 વાળા ઝોન ઉપર હોલ્ડ કરે છે તો ત્યારે માર્કેટમાં 48,000નો ઝોન હશે એ સારો એવો સપોર્ટ થઈ ગયો હશે. ત્યારે માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ માટે જાશું કે જેનો ટાર્ગેટ હશે એ 500 વાળા ઝોનનો ટાર્ગેટ જોવા ક્યાંક મળી શકે. અને જો માર્કેટ એના એ રેન્જમાં ઓપન થઈ જાય છે તો પહેલા પણ માર્કેટને એક રેન્જ બ્રેક કરાવવી પડશે, કારણ કે રેન્જમાંથી બહાર નીકળશે ત્યારે કંઈક મુવમેન્ટ માટે જાશું ને જેમ માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય તો ડાઉન ટ્રેન્ડ માટે નીચેનું લેવલ છે ને અપ ટ્રેન્ડ માટે ઉપરનું લેવલ છે. જે લેવલ બ્રેક થાય એના મુજબ ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે. અને જો માર્કેટ ઓપન થાય છે ડાઉન સાઈડમાં ક્યાંય માર્કેટ 700ના ઝોન પાસે અથવા 600ના ઝોન પાસે જોવા મળે તો પાછળનો પણ સપોર્ટ ઝોન છે તો અહીંયાથી માર્કેટમાં એક ચાન્સ હશે કે ફરીવાર અહીંયાથી સારું એવું બાઇંગ અને ઝડપથી બાઇંગ જે જોવા મળે અને એનો ટાર્ગેટ હશે એ 48,200ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ જોવા મળે જો ઈ ઝોનમાંથી ક્યાંય બાઇંગ જોવા મળતું હોય ત્યારે, કારણ કે ઈ ઝોન પણ એક બાઇંગનું છે અને અહીંયાથી પણ 700 નીચે માર્કેટ પુલબેક આપીને નીકળી જાય છે તો 700 નીચે પુટના વ્યૂ માટે જઈએ તો અહીંયા પણ 500ના ઝોનનો ટાર્ગેટ જોવા મળે અને 500ના ઝોન પાસે આવે તો ત્યારે પણ 400 વાળું ઝોન પણ એક સારું એવું બાઇંગ ઝોન છે, કારણ કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે તો વચમાં ઝોન પાસે આવે, કારણ કે અહીંયા નાનકડી ટ્રાય કરવાની હોય. જો માર્કેટ અહીંયાથી રિવર્સલ થઈ જાય તો પછી અપ ટ્રેન્ડમાં જઈ શકાય, પણ જો પુલબેક આવે છે તો અહીંયા નાનકડો સ્ટોપ લોસ રાખીને સ્ટોપ લોસ પણ લઈ શકાય અને ડાયરેક્ટ જ અહીંયાથી પુટની એન્ટ્રી કરી શકાય કે જેનો ટાર્ગેટ પણ નીચે 500ના ઝોન સુધી ક્યાંક જોવા મળે. તો 200 પોઈન્ટનો અહીંયા પણ ટાર્ગેટ સારો એવો છે તો ક્યાંક બેંક નિફ્ટીમાં આવી રીતના ટ્રાય કરી શકાય. વાત રહી નિફ્ટીની, નિફ્ટીમાં પણ જે રેઝિસ્ટન્સ ઝોન હતું 426નું એ પણ ક્યાંક માર્કેટમાં હજી અહીંયા જ છે. ફરીવાર માર્કેટ ક્યાંય ઓપન થાય છે અને રેઝિસ્ટન્સ ઝોન ઉપર પુલબેક આપીને નીકળે છે તો પછી ઉપરનો 426 ઉપરનો જોવા જઈએ તો 520ના ઝોનનો સારો ટાર્ગેટ હશે. અહીંયા જો 500ના ઝોન પાસે પણ માર્કેટ જોવા મળે
તો જેટલું 500ના ઝોનનું નજીક હોય એટલો સ્ટોપ લોસ ટ્રાયલ કરીને રાખતું જવાનું, કારણ કે 500નું ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોન હશે અને અહીંયાથી ફરીવાર માર્કેટમાં સેલિંગ પણ જોવા મળશે. સેમ વસ્તુ કે જો માર્કેટ 500ના ઝોન પાસે ક્યાં ઓપન થઈ જાય છે અને 520 નીચે ટ્રેડ કરતું હોય તો પછી માર્કેટ ગમે ત્યારે 426ના ઝોન પાસે આવી શકે છે. એવું માઇન્ડસેટ રાખીને અહીંયા ટ્રેડ કરવાનો થાય, કારણ કે વધારે ગેપ અપ પણ માર્કેટ માટે કાંઈ કામનું નથી એવું છે. પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જશે તો માર્કેટમાં એક ટ્રેડ મળી જશે કે જે બાઇંગ સાઈડનો. તો અહીંયા જોવા જઈએ તો પેલો જે ઝોન હશે એ 257નું ઝોન હશે, તો 250 વાળા ઝોનમાં એક બાઇંગનો પ્લાન કરી શકાય. જો માર્કેટ ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થાય છે તો ગેપ ડાઉન ઓપનિંગને હારે પેલો પુલ બેક જ્યાં જોવા મળે અહીંયા સ્ટોપ લોસ રાખીને માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે કે જેનો ટાર્ગેટ પણ 500ના ઝોન સુધી રાખી શકાય એવો ક્યાંક. અને જો માર્કેટ સાઇડવેઝ જ રેન્જમાં ઓપન થઈ જાય છે તો માર્કેટમાં સપોર્ટ ઝોન બ્રેક કરે તો ડાઉન સાઇડની અને ઉપરના ઝોન બ્રેક કરે તો રેઝિસ્ટન્સ ઝોન બ્રેક ઉપર અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો માર્કેટ ડાયરેક્ટ જ 200ના ઝોન પાસે જ ઓપન થઈ જાય છે વધારે ડાઉન એવું, અને જો માર્કેટ અહીંયા 200ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો પછી અપસાઇડની મુવમેન્ટ એમાં પણ 320નો ટાર્ગેટ રાખી શકાય. કારણ કે માર્કેટમાં અત્યારે એવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં જો વધારે ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે તો વધારે અપ ઓપનિંગ થાય ત્યારે પુટ સાઇડ, બહુ વધારે ડાઉન ઓપનિંગ થાય તો પછી અપ સાઇડની માટે, કારણ કે માર્કેટ અત્યારે એવા ઝોનમાં છે એટલા માટે. પણ જો માર્કેટ ઓછું ઓપનિંગ થતું હોય અને સાઇડવેઝ ઓપનિંગ થઈને જે બાજુ માર્કેટ રેન્જ બ્રેક કરે છે એ સાઈડમાં માર્કેટમાં જઈ શકાય. તો આવી રીતના ક્યાંક માર્કેટમાં ટ્રેડ કરી શકાય સારો એવો. અને એક્સપાયરી દિવસ છે તો એક્સપાયરી દિવસમાં માર્કેટ 48,000ના ઝોન પાસે હોવું જોઈએ, 500ના ઝોન પાસે હોય તો લાસ્ટમાં હીરો જીરોની મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. અને કાલના દિવસે આપણે લાઈવ છે એ કદાચ લેટ પણ આવી અને કદાચ 2 વાગે પણ લાઈવ થાય તો જે લોકો લાઈવમાં આવે છે એ લોકોની ખાસ નોંધ. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ નેક્સ્ટ દિવસે લાઈવ વિડીયોમાં.